તો રાજકોટ ટીઆરપી અગ્નિકાંડનો મામલો સામે આવ્યો છે। ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો સામે આવ્યો। સમાચાર સામે આવી રહ્યા છે। ટીપીઓ સાગઠિયા મામલે સૌથી મોટો ખુલાસો થયો। આ સાથે ટીપીઓ સાગઠિયાની ભરતી ગેરકાયદેસર થઈ હતી। ખાતાકીય ભરતીમાં 45 વર્ષની ઉંમરનો નિયમ છે। 55 વર્ષના સાગઠિયાને હોદ્દો અપાયો હતો। તો એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે। 10 વર્ષથી છૂટછાટ આપી 10 કરોડનો વહીવટ કર્યો તેવી સૂત્રો દ્વારા હાલ માહિતી પ્રાપ્ત થઈ છે। 6 મહિના માટે સાગઠિયાને કાયમીનો હુકમ કર્યો હતો। તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો સામે આવ્યો છે। ટીપીઓ સાગઠિયા મામલે સૌથી મોટો ખુલાસો થયો છે। ટીપીઓમાંથી કાયમી કરવા તમામ નિયમોને નેવે મૂકવામાં આવ્યા છે। આ સાથે કમિશનર અને પદાધિકારીઓએ કૌભાંડ કર્યું। તો એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। સાગઠિયાની ઇન્ચાર્જમાંથી કાયમી કરવા કૌભાંડ આચરવામાં આવ્યું છે। આ સાથે સાગઠિયા માટે સિલેક્શન કમિટીનો પણ ઠરાવ કરવામાં આવ્યો હતો। સર્વાનુમતે સાગઠિયાની ટીપીઓ તરીકે નિમણૂક કરવામાં આવી। તો કહી શકાય કે ભરતી તે જે થઈ છે સાગઠિયાની તે ગેરકાયદેસર થઈ છે। તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો જેમાં ટીપીઓ સાગઠિયા મામલે સૌથી મોટો ખુલાસો થયો છે। તો એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે નવા। હાલ સાથે જ ગેરકાયદેસર આ ભરતી થઈ હોવાનું સામે આવ્યું। ખાતાકીય ભરતીમાંથી 45 વર્ષની ઉંમરનો નિયમ છે, પરંતુ 55 વર્ષના સાગઠિયાને હોદ્દો આપવામાં આવ્યો હતો। તો 10 વર્ષથી છૂટછાટ આપી અને 10 કરોડનો વહીવટ કર્યો છે તેવી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે। આ સાથે 6 મહિના માટે સાગઠિયાને કાયમીનો હુકમ કર્યો હતો। તો આવા અધિકારીઓના પાપે નિર્દોષ લોકોના જીવ ગયા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુકુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો, ટીપીઓ સાગઠિયા મામલે અલગ અલગ ખુલાસા થઈ રહ્યા છે। નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે અને વધુ એક મોટો ખુલાસો આવ્યો જેમાં તેની ભરતી ગેરકાયદેસર થઈ હોવાનું સામે આવ્યું છે। શું માહિતી? સ્મિતા, રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અલગ અલગ જે નવા જે ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે સૌથી મોટો ખુલાસો હાલ અત્યારે થઈ રહ્યો છે। ચોક્કસ એવું કહી શકાય કે આરોપી સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયાની ભરતી છે તે ગેરકાયદેસર હતી। એ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને ક્યાંક પહેલાથી જ ખબર હતી। ખાતાકીય ભરતીમાં 45 વર્ષની ઉંમરનો નિયમ હોવા છતાં 55 વર્ષના સાગઠિયાને હોદ્દો પેટ છે તે અપાયો હતો। ખાસ તો ઉંમરથી 10 વર્ષની છૂટછાટ ક્યાંક નેતાઓ આપી હતી, આ પ્રકારની વિગતો ક્યાંક મળી છે। અને આમાં જ 10 કરોડનો વહીવટ થયો હતો, આવી પણ પ્રાથમિક વિગત ક્યાંક મળી રહી છે। આ વહીવટ કઈ રીતે થયો હતો તેની વિગત હાલ મળી નથી, પણ કહી શકાય કે 10 કરોડનો વહીવટ થયો હતો, આવી એક પ્રાથમિક વિગત મળી રહી છે। સચિવે માત્ર 6 મહિના માટે સાગઠિયાને કાયમી કરવાનો હુકમ કર્યો હતો। પૂર્વ કમિશનર અને પદાધિકારીઓ એક સાગઠિયાને ઇન્ચાર્જ ટીપીઓમાંથી કાયમી કરવા માટે તમામ જે નિયમો હોય છે, એટલે કે કોર્પોરેશનના એક નિયમો હોય છે, તેને નિયમોને તે નેવે મૂક્યા છે। ખાસ તો ખૂબ જ ગંભીર આને કહેવાય ગંભીર ગુનો છે। ખાસ તો સાગઠિયાની વાત કરવામાં આવે તો સાગઠિયા માટે 6 જુલાઈ 2023ના રોજ ઓફિસર સિલેક્શન કમિટી દ્વારા એક ઠરાવ છે તે કરવામાં આવ્યો હતો। અને એક ઠરાવ બાદ 19 જુલાઈ 2023ના મળેલી બોર્ડમાં સર્વાનુમતે સાગઠિયાને કાયમી ટીપીઓ તરીકે તેની નિમણૂક છે તે કરવામાં આવી હતી। કહી શકાય કે ઓફિસર સિલેક્શન કમિટીમાં રાજકોટ કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, ચીફ ઓડિટર સહિતના જે અધિકારીઓ પદાધિકારીઓ છે તેઓએ પોતાનો જે સકારાત્મક પ્રતિભાવ આપ્યા હતા અને તેના જ કારણે ક્યાંક સાગઠિયાનું સિલેક્શન થયું હતું। જે હંગામી ધોરણે એટલે કે ઇન્ચાર્જ ટીપીઓમાંથી તે કાયમી ટીપીઓ બન્યા। એટલે મોટો સવાલ ઉભો થાય છે કે કોના કહેવાથી આ પ્રકારની જે કહી શકાય કે જે કાયમી ટીપીઓ કરવાની એક ફરજ પડી હતી। ખાસ કહી શકાય કે પૂર્વ કમિશનર આનંદ પટેલ અને જે પદાધિકારીઓ છે તેઓએ ક્યાંક આ કૌભાંડ આચર્યા હોવાની એક ચર્ચા છે તે જાગી છે। મહત્વની બાબત એ છે ખૂબ મોટો ખુલાસો થયો છે। આને જ લઈને હવે કઈ પ્રકારની તપાસમાં દિશા વધે એ ક્યાંક ખાસ જોવાનું રહેશે, કારણ કે ખૂબ જ મોટો ખુલાસો ક્યાંક થયો છે અને આ ખુલાસામાં
કોણ કોણ સામેલ છે તેની પણ ક્યાંક અનેક રીતે તપાસ થવી છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ટીપીઓ સાગઠિયા મામલે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. આજે પણ સૌથી મોટો ખુલાસો થયો છે. તેની ભરતી ગેરકાયદેસર થયા હોવાનું સામે આવ્યું. ખાતાકીય ભરતીમાં 45 વર્ષની ઉંમરનો નિયમ છે, પરંતુ 55 વર્ષના સાગઠિયાને હોદ્દો આપવામાં આવ્યો છે. 10 વર્ષની છૂટછાટ આપી 10 કરોડનો વહીવટ પણ કર્યો તેવી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે. એટલે કે કમિશનર અને પદાધિકારીઓએ આ કૌભાંડ આચર્યું છે. કોની અંદર સંડોવણી હતી તે અંગે પણ તપાસ હાથ ધરાશે.